બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતરભાઈને ભાજપમાં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા, દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કરી, બધું જ કર્યું. અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ, અમારા ડોક્ટર દર્શનાબેન દેશમુખ એ ખુલ્લેઆમ ચૈતરના સમર્થનમાં કહે એ કે ચૈતરભાઈને આજે જેલમાં વારંવાર જવું પડે છે, એની પાસે આખું કાવતરું મનસુખભાઈ કરાવે છે, એ ઘણી બધી જગ્યાએ બોલે છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના કલ્પેશ જે બે છે અમારા તાલુકામાં એ દર્શનાબેનના સાથે બિલકુલ ઘનિષ્ઠ સંબંધો છે, પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે. હવે મેં આજે જિલ્લાના લોકોને, પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય મદદ કરનાર જિલ્લાના કયા લોકો શોધો ભાઈ, મને તો ખબર છે દર્શનાબેન જેવા લોકો ચૈતન્ય મદદ કરી રહ્યા છે. તો પણ ચૈતરભાઈ આ પદયાત્રા કરશે કે સરકારી રસ્તો બની જવાનો ઝડપથી? આમાં જે અધિકારી ઉત્સાહ ઉમંગથી કાં તો કાંઈ આંખ આડા કરીને કોઈ કામ કરતા છે તે બી ના કરે. એ જુનારાજને ટાર્ગેટ કર્યું છે કે જુનારાજ મારું ગામ છે, મારી જન્મભૂમિ છે, હું રહું છું પુનઃવસાટ વાઘપરામાં, પણ ત્યાં મારું જુનારાજ છે, એટલે એ મને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી છે. ને ત્યાં જુનારાજમાં આ જે કાર્યક્રમ કરે છે એમાં પાર્ટીના પણ કેટલાક લોકો એને અંદર ખાને સમર્થન કરે છે. એ અમારા ધ્યાનમાં કેટલાક આવ્યા છે. કેટલાક મોટા નેતાઓ પણ ચૈતરભાઈને સમર્થન કરે છે અને કેટલાક ગામના લોકો પણ સમર્થન કરે છે. એના માટે પણ પાર્ટીમાં અમે યોગ્ય જગ્યાએ ધ્યાન દોરીશું. હવે અમને સમજાતું નથી કે પાર્ટીના લોકો, પાર્ટીના કેટલાક આગેવાનો ચૈતરભાઈને કયા ઉદ્દેશથી સમર્થન કરી રહ્યા છે એ સમજાતું નથી. ખરેખર તે પાર્ટીને નુકસાન કરી રહ્યું છે.